नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता कलश अमृत भगवान अमृतचंद्राचार्य रचित कलश अमृतનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં પરિશિષ્ટમાં 264મો કળશ એનો આપણે સ્વાધ્યાય શરૂ કર્યો છે। આ કળશ આપણે સમયસારમાંથી વાંચનમાં લીધો છે અને કળશ અમૃતમાંથી પણ આપણે વાંચનમાં લીધો છે। એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈએ। સમયસારમાં 264મા કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાન માત્ર કહ્યો તેથી તે એક સ્વરૂપ જ હશે, પરંતુ એમ નથી। વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયમય છે। ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્ય પર્યાયમય છે। તે ચૈતન્ય અર્થાત આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેક આકાર થાય છે। ક્રમરૂપ એટલે પર્યાય, અક્રમરૂપ એટલે ગુણો। તો પણ જ્ઞાનને કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી। તેની સર્વ અવસ્થાઓ, પરિણામો, પર્યાયો જ્ઞાનમય જ છે। કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજી કહે છે કે વિદ્યમાન પૂર્વોક્ત જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે। ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્યનું દ્રવ્યપણું કયું, કેવું છે જીવ દ્રવ્ય? તો પૂર્વોક્ત પ્રકારે પહેલો વિંશે છે તો આગળનો ઉપજે અને વિશેષણ રૂપ છે, પરંતુ ન ઉપજે ન વિંશે। કે પહેલા વિંશે એટલે પહેલાની પર્યાય, પૂર્વની પર્યાય છે એનો વ્યય, અને પછી ઉપજે, આગળનો ઉપજે એટલે પછીની પર્યાય એનો ઉત્પાદ, અને વિશેષણ રૂપ છે પરંતુ ન ઉપજે ન વિંશે એટલે કે જે ધ્રુવ તરીકે એમને એમ કાયમ રહે છે તે એ રૂપે છે। અંશરૂપ ભેદ પદ્ધતિ તેનાથી પ્રવર્તી રહ્યો છે, પરમ અચંબો જેમાં એવું છે। ભાવાર્થ આમ છે કે ક્રમવર્તી પર્યાય, અક્રમવર્તી ગુણ, એ રીતે ગુણ પર્યાયમય છે જીવ વસ્તુ। વળી કેવું છે તે, અર્થાત કેવી છે જીવ વસ્તુ? જ્ઞાન માત્ર જીવ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય ઇત્યાદિથી માંડીને અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, સૂક્ષ્મત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વપ્રદેશત્વ, અમૂર્તત્વ એવું છે। એવું અનંત ગુણ, એવું અનંત ગણના રૂપ દ્રવ્યનું સામર્થ્ય તેના વડે સર્વકાળ ભરિતાવસ્થ છે। એવી છે તો પણ જ્ઞાન માત્ર ભાવને ત્યાગતી નથી। જીવ વસ્તુ આવી છે તો પણ જ્ઞાન માત્ર ભાવને ત્યાગતી નથી। અનેક ગુણરૂપ પરિણમે છે છતાં પણ જ્ઞાન માત્ર ભાવને જીવ વસ્તુ ત્યાગતી નથી। ભાવાર્થ આમ છે કે જે ગુણ છે અથવા પર્યાય છે તે સર્વ ચેતના રૂપ છે। તેનાથી ચેતના માત્ર જીવ વસ્તુ છે, પ્રમાણ છે। ભાવાર્થ આમ છે કે પૂર્વે
ઊંડી લખી હતી કે ઉપાય તથા ઉપેય કહીશું. ઉપાય એટલે જીવ વસ્તુની પ્રાપ્તિનું સાધન અને ઉપેય એટલે સાધ્ય વસ્તુ. તેમાં પ્રથમ જ સાધ્ય રૂપ વસ્તુનું સ્વરૂપ કહ્યું, સાધન કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટમાં એ વાત પહેલા કરી કે ઉપાય ઉપેય ભાવ, બંને ભાવ, સાધ્ય સાધક ભાવ, બંને ભાવ જ્ઞાનમાં જ છે. તો એ કેવી રીતે, તો એનું સમાધાન કરીશું એ વાત પણ હતી. અને અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સાધવાની વાત પણ હતી. એટલે કે જ્ઞાન માત્ર કહેતા એકાંત નથી થઈ જતો એ તો એ વાત તો પૂરી કરી. ને હવે આ ઉપાય ઉપેય ભાવની વાત શરૂ કરી છે. તો પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ આ કળશનો જે વિસ્તાર કર્યો છે તે આપણે આગળ લઈએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 411. એના અહીંયા ચોથા પેરેગ્રાફમાં પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે કે ભગવાન આત્મા કહે છે કે, ત્યાંથી શરૂ કરી અને આગળ સમજાવે છે. ભગવાન આત્મા કે છે કે એવं ક્રમ ક્રમ વિવર્તી વિવર્તમ ચિત્રમ, પહેલા વીણશે અગલા ઉપજે. ભગવાન આત્મામાં પહેલો પર્યાય જ્ઞાનનો થયો કે હું આત્મા છું એમ જ્ઞાનનો પર્યાય છે. અને આ શરીર આદિ જડની અવસ્થા છે પરમાં, એ સંબંધીનું જ્ઞાન પોતાને કારણે સ્વપર પ્રકાશની જ્ઞાન પર્યાય જે પહેલી થઈ એ એનામાં છે. પર પદાર્થની અવસ્થા એનામાં નથી. અને આ સ્વપર પ્રકાશની પર્યાય જડના અવસ્થામાં ગઈ નથી. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. અજ્ઞાનીના વિજ્ઞાન શીખવા માટે બહુ જાય મારા માથા ફોડે છે. અમેરિકા વધી જાય. એમના દીકરા ગયા હતા માથા ફોડવા. જો ક્યાંય ગયા આવ્યા નથી મનોજભાઈ. એ ક્યાં ગયા હતા? અમેરિકા ગયા હતા ને ક્યાં ક્યાં? હે અમેરિકા. પૂછ્યું હતું કેટલો પગાર? કે 11,000 રૂપિયાનો. મારે હારે 35 વર્ષની ઉંમરે છે, નાની હતી કઈક. 11,000 પગાર. એમાં 5,000 4,500 લઈ જાય સરકાર. કે 8 દીમાં 3 દી સરકારની નોકરી કરવી કે વારમાં હતા. એમના દીકરા ત્યાં ગયા હતા ને, આવી ગયા હતા જરા શું કરવા કે હેરાન થવા. સુમનભાઈ કૂચે મરવા કીધું. જો 10,000 પગાર એને અત્યારે અમેરિકામાં કે આને થોડી 4,000 ભરવા પડે છે. ઓલાને બહુ ભરવું પડતું એવું કોઈ કહે છે, આપણને ક્યાં ખબર છે? કોઈ વાતો કરી સાંભળીએ. એને કે જાજા રહે છે એમ કેતો જ કોકો. અમેરિકામાં બહુ ન રાખે રે કોને ને જાય કોને સાંભળ ને. ઈ ભણવા તો માથા ફોડે ત્યાં. પણ આ આત્મા શું ચીજ છે, હું કોણ છું, કેટલામાં છું, કેમ છું, એની એને ખબર. 2 ખબરો અનાદિથી 4 ગતિમાં રખડી રહ્યો છે. જ્યાં છું ત્યાં પ્રતીતિ નથી, અને જ્યાં નથી ત્યાં પ્રતીતિ ઊંધી કરી છે. ભાઈ હા 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 શું કે છે? ભગવાન ભગવાનને કે છે. આત્મા ભગવાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં સમૌસરણમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. ત્યારે શ્રીમંદર પ્રભુ એ મહાવિદ્ય ક્ષેત્રમાં દિવ ધ્વનિ દ્વારા આ ઉપદેશ એ જાતનો કરી રહ્યા. એની પાસેથી આ કુંદકુંદાચાર ત્યાં ગયા હતા. 2000 વર્ષ પહેલા 8 દી ત્યાં રહ્યા હતા. વર્તમાન ભગવાન બિરાજે છે. ત્યાંથી આવીને આ બધા 8 શાસ્ત્રો રચાયા છે. અને એ શાસ્ત્રની પછી આ ટીકા મહાસંત મુનિ અમૃતચંદ્રાચાર થયા. આ એમના કરેલા કળશ છે. એમ નિમિત્તથી સમજાય છે.
બીજું શું કરે પણ કે છે એને કોણ હતું નિમિત્ત એ બતાવવા એમણે કર્યા એમ કહેવાય. બાકી શાસ્ત્રની રચના પરમાણુથી થાય છે. આત્માની પર્યાયથી એ રચના થતી, કારણ કે આત્માની પર્યાયમાં એ પરમાણુની પર્યાયની હયાતી નથી. આ અક્ષરો છે, અક્ષરો છે. આ શું છે? આ પૂતગળ છે ને, રજકણો કાયમ રહીને એની રૂપાંતર અવસ્થાંતર થાય છે. એ અવસ્થા જળની દશામાં રહેલી છે. એ કઈ આત્માની જ્ઞાનની દશામાં એ અવસ્થા નથી રહી તો આત્માથી તે થાય. અરે ભારી વાત ભાઈ. એ ભીખાભાઈ, ભાઈ તારાથી શું થાય ને તારામાં શું નથી એની ખબર વિના પરથી ભેદ જ્ઞાન સીતે કરશે. આ ભેદ જ્ઞાન ને માટે વાત કે છે. ભાઈ ભગવાન તું તો આત્મા છો ને, અને આત્મામાં તો અનંતા શક્તિઓ ગુણ પડી છે ને, એની વર્તમાન અવસ્થાનું દશા થવું એ તારામાં છે. એ તારામાં નથી કાળા પીલાની દશા, નથી રાગ દ્વેષની દશા, નથી શરીર બાયડી છોકરાની એ દશા આમાં નથી. સમજાણું કાંઈ? આમાં નથી. એમાં માનવું એનું નામ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે. એ રાગદ્વેષ નું જ્ઞાન કરનાર છે, ખરેખર એમાં નથી. એ વાત છે, એને આત્મા કહીએ. રાગ દ્વેષ થાય છે એનું જ્ઞાન કરનારો જ્ઞાતા તેને આત્મા કહીએ. રાગમય જીવને આત્મા ન કહેવાય તો આખરો તત્વ છે. સમજાણું કાંઈ? શરીર માટી ધૂળ, કર્મ અવાજ આદિ માટી, અંદર કર્મ પણ માટી ધૂળ, એ બધા અજીવ તત્વો છે. અને દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ આશ્રવ તત્વ છે, મેલ તત્વ છે, જે બંધનનું કારણ અને દોષ છે. એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ હોય તો કાયમ એમાં રહેવા જોઈએ. સમજાણું કાંઈ? એની દશામાં એ ખરેખર નથી. એની દશા તો જ્ઞાન અવસ્થામાં થતું તેનું જ્ઞાન. આશ્રવ છે એનું જ્ઞાન, પર વસ્તુ છે એનું જ્ઞાન, હું વસ્તુ છું એનું જ્ઞાન, એ આત્માની અવસ્થામાં છે. એ અવસ્થા પહેલે સમય થાય છે, એ બીજે સમય આગલે નવી ઉપજે છે. બીજે રાગ ઉપજે છે, બીજે શરીરની અવસ્થા ઉપજે છે, ઉપજાવે છે, એમ નથી. સમજાણું કાંઈ? એનું સતપણું ત્રણમાં વ્યાપ્યું છે. સતપણું એટલે હોવાપણું, દ્રવ્ય એટલે વસ્તુ, એની શક્તિઓ ગુણ અને એની દશા, ત્રણમાં એનું હોવાપણું વ્યાપેલું. એ ત્રણ સિવાય આગળ જઈને બીજામાં વ્યાપી જાય છે. એ વસ્તુનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એ છે હજી તો ક્રમમાં એક મારે તો પાછું બીજું નાખવું છું કે પગનું નાખીને જે સમય જે પર્યાય ઉપજે એ બીજે સમય બીજી જ હોય, અને બીજી પણ જે આવવાની હોય તે જ હોય, આડી વળી હોય નહીં. સમજાણું કાંઈ? નહીં ભાઈ? પહેલા વિનસે અગળ્યા ઉપજે છે. ભગવાન આત્મામાં અનંત અનંત શક્તિઓનું સત્વ પ્રભુ આત્મા, એની એક સમયના નાનામાં નાના કાળમાં એ અનંત ગુણની પહેલી અવસ્થા જે પોતામાં નિર્મળપણે જાણવા દેખવાની શ્રદ્ધાની સ્થિરતાની આનંદની જે ઉત્પન્ન થઈ એ પહેલી ઉપજીથી બીજે સમય ના થઈ જાય. બીજે સમય આગલા ઉપજે છે, આગલી ઉપજે છે. પહેલા વિનસે છે, જે પહેલી હતી તે જાય છે, આગલી ઉપજે એટલે જે આગળ થવાની તે ઉપજે છે.
આગલી ઉપજે છે તો આગલી એટલે હવે પછી જે છે એ થવાની થી ઉપજે. એ જ હું પ્રિયા દાંત કાઢ્યું. એમ જ છે, ખેંચીને નથી. આ હતી તે ગઈ અને હવેની આગલી જે થવાની તે ઉપજી. એમ છે, નહોતી થવાની ઉપજી છે, એ કાળની નહોતી ઉપજી છે, પછી કાળની થવાની તે એમ ઉપજી છે. એમ વસ્તુ કોઈ બી હોઈ શકે? નિશ્ચિત છે. એમ નથી કીધું, એથી ઉપરાંત કઈક કહ્યું. આગલી જ ઉપજે. જો અમારે જજ છે ને, એ જજ છે. યા તમારે એક જગ્યા છે, બીજી જજ છે કે નહીં? કઈ કનુભાઈ તમારે નીચે છે નહીં? ગયા કહેતા દાઈભાઈ આવવાના છે. સમજાણું કાંઈ? આ તો ભગવાન કેવળ જ્ઞાની જજ છે, જેનો ન્યાય 3 કાળ 3 લોકમાં. ફરી આ બધા જજ તો એલો લોકો કરેલા કાયદે પણ હાંકે રાખે ગાડા. હે કે છે ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્મા એની કોર્ટમાં જે દેખાણા જ્ઞાનમાં પદાર્થો, એમાં તારું તત્વ આ રીતે ભગવાને જોયું. સમજાણું કાંઈ? પહેલા વિનશે તો પહેલા કોઈ અસ્તિત્વ, કોઈ અવસ્થા હતી કે નહીં? અગલા ઉપજે, પછી ની ઉપજે, પછી ની ઉપજે એટલે જે છે પછી ની તે ઉપજે. એ પર્યાયની વાત થઈ. પર્યાય સમજાય છે? પર્યાય કેટલાક તો જૈનમાં પર્યાય હું નથી. જે જૈન નો એકડાનું મીંડું પેલું પર્યાય એ શું છે? પર્યાય શું છે? એક જણો કેતો નહીં બેચારો કેટલા વર્ણો મુંડાયેલો જૈન. હે ડેરિયાજી કે પર્યાય તો ચીજ થાય તો એની પાછે વળગી છે કે? કીધું હા બચારા જૈનમાં દાદા રાખે, ભાષણો આપે મોટા મોટા, ગ્રસ્ત માણસ મોટા, ઘણા લાખોપતિ છે. ડેરિયાજી આવે છે ને, ઘણા લાખોપતિ આમ શરીર માણસ શાંત મને પણ વસ્તુની ખબર ન મળે. એમ ને એમ ગાડા હાંકી રાખ્યા. ગાંડપણે ગાડા હાંકી. ગાડા ક્યાં જાય? દારૂ પીધેલો બે ઓલામાં તો ક્યાંક ને ક્યાંક મૂઠો અથડાવે છે. શું કેવાય? ડ્રાઈવર દારૂ પીધેલો બેઠો હોય ને, જાય ક્યાંક સામે અથડાય. આમ 4 તો આમ છેટે રાખી ગયો એને ખાલ મારે ત્યાં ફરવા બે અથડાય. એમ અહીંયા સમ્યક ચીજ શું છે, પર વસ્તુ શું છે, એના ભેદ જ્ઞાન વિના આત્માને ક્યાંય ઊંડો ઊંધે ઉતારી નાખે 4 ગતિમાં રખડવા. સમજાણું કાંઈ? કે છે કે પહેલા વીણશે તો આગલા ઉગજે. પેલે ઠેકાણ ક્યાં કાઢ્યું છું? ક્રમ નહીં ક્યાં કાઢ્યું છું? ક્રમમાં શબ્દ નતો આવ્યો. એક ઉપજે ને એક જાય એમાં ભાઈ ક્યાંક એક ક્યાં કાઢ્યું હે? ક્યાં કાઢ્યું શું કરું ભાઈ? તે વખતે જઈ નતો ગયો. હા, એ તરત જ બસ આડતી કોઈ પર્યાય હોતી કોઈ ફેરે ના કપરાશ હોતી. વ્રતિ ક્રમા છે ને, બસ એક જ શ્લોક, બસ એક જ શ્લોકની નીચેથી ત્રીજી લીટી એની બસ એક જ શ્લોક 15મો શ્લોક. વ્રતિ ક્રમા पर्याय के क्रमात एम शब्द है ना, पर्याय के क्रमात कोई पर्याय होती है, कोई पर्याय नाश को प्राप्त होती है. સમજાણું કાંઈ? આ એમ કહ્યું કે ક્રમ એટલે શું અર્થ છે એટલું જ કર્યું થાય. તો બોલી તો વૃત્તિ ક્રમાત છે ને, નહીં તો ક્રમની વ્યાખ્યા કરી કે ભગવાન આત્મામાં આમ જાણવાની, દેખવાની, સધવાની, શાંતિની, આનંદની શાંતિથી ચાલી
જે પર્યાય પહેલે આગળ ઉપજી થી પહેલી પછી નાશ થઈ જાય બીજી ઉપજે છે એને પર્યાય કહીએ, એને અવસ્થા કહીએ. અક્રમ અક્રમ વિશેષણ રૂપ है. શું કીધું? આત્મામાં એ વિશેષણ છે. આત્મા વિશેષ છે તો જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, પ્રભુત્વ એ એના વિશેષણ રૂપ ગુણ છે. સમજાણું કાંઈ? બોલા વિશેષણ તો આવતા જ નહીં, બોલા ભણવામાં તો આવતું છે ચોપડીઓમાં, વ્યાકરણ ન્યા રાખ્યું એમાં હું કઈ અર્થ. આ આત્મા વસ્તુ છે ને વિશેષ કહેવાય, વિશેષ. ત્યારે એના ગુણો છે એના વિશેષણ કહેવાય. બોલ વિશેષના વિશેષણ જ્ઞાન, દર્શન, ત્રિકાળ રહેનાર હો, ત્રિકાળ. જેમ સોનું એ કાયમ રહેનાર એ દ્રવ્ય કહેવાય, અને પીળાશ, ચિકાસ, વજન એ એના ગુણ કહેવાય, અને કુંડળ, કડા, વીટી એની પર્યાય કહેવાય. સમજાણું કાંઈ? ગુણ કાયમ રહે, પર્યાય પલટતી જાય, દ્રવ્ય કાયમ રહે. એમ ભગવાન આત્મા એ દ્રવ્ય છે, એના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે. એ ગુણ છે તે અક્રમ છે. અક્રમ નામ એક સાથે છે. સમજાણું કાંઈ? હા, હું બોલી અક્રમ એટલે ગુણ ને ગુણ એટલે એક હારીએ ને. આ ગુણ એટલે પર્યાય નહીં હો. શક્તિ તિકાસ વસ્તુ ભગવાન આત્મા એના વિશેષણ રૂપ છે. કોણ? વસ્તુ ભગવાન આત્મા એનો કાયમ રહેનારો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આનંદ ગુણ, એવા આનંદ ગુણ કે છે. આત્મા વસ્તુ છે, એમાં આનંદ ગુણ કાયમ રહેનાર છે, પ્રભુત્વ ગુણ કાયમ રહેનાર છે. એ આગળ નીચે 9 નામ આપશે, 9 નામ આપશે, પણ એવા અનંત ગુણો એક સમયની અંદર સેકન્ડના સિંહ ભાગમાં આત્મા વસ્તુ એમાં અનંત ગુણો વિશેષણ રૂપે કાયમ. એ વિશેષણ એટલે ગુણ રૂપ કાયમ છે. એને અક્રમ કહેવામાં આવે છે. વસ્તુમાં ગુણો એક પછી એક ન હોય, ગુણ એક હારે હોય, અને પર્યાય એક પછી એક હોય. સમજાણું કાંઈ? સોનું એ વસ્તુ એમાં પીળાશ, ચિકાશ, તોલ એક સાથે હોય છે. એથી સોનું એ વિશેષ છે તો ગુણો તે વિશેષણ છે. એ જેમ કાયમ રહે છે એમ પીળાશ, ચિકાશ વજન કાયમ રહે છે. અને પછી કુંડળ, કડા, વીટી, બાજુ બંને અવસ્થા થવી એ પર્યાય કહેવામાં આવે છે. એમ ભગવાન આત્મા કાયમ રહીને એનામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો વિશેષણ કાયમ છે, અક્રમ છે, એક હારી અનંતા ગુણ છે. કોણ જાણે ક્યાં રહેતા છે, થપ્પી મારી છે ત્યાં. અનંતા ગુણની એક હારી થપ્પી મારી છે, એક હારી એમ કે છે. સમજાણું કે નહીં? આ એક ભગવાન આત્મા સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનીએ એવો જોયો છે, અને એમ એ છે, અને એમ કયો છે. એમ જોયો છે, એમ છે, એમ કયો કે આત્મા વસ્તુ તરીકે દ્રવ્ય છે, એના વિશેષણ તરીકે અનંત ગુણો છે, એક સાથે ગુણો છે. જ્ઞાન પહેલું ને દર્શન પછી ને આનંદ પછી એવો ગુણ હોઈ શકે? એની અવસ્થા બદલે એમાં એક પછી એક હોય. પહેલી અવસ્થા થાય, બીજી અવસ્થા જાય, બીજી અવસ્થા થાય ને વળી ત્રીજી અવસ્થા ઉત્પન્ન થાય. સમજાય છે કાંઈ? એવા વિશેષણ પરંતુ ન ઉપજે નવીન છે. પર્યાયની થી વિરુદ્ધ લેવું છે ને. ભગવાન આત્મા જ્ઞાન ગુણ સંપન્ન ટિકાવ, આનંદ સંપન્ન ટિકાવ, અસ્તિત્વ સંપન્ન હોવા પણ ટિકાવ, શક્તિ પણ ટિકાવ, વસ્તુ પણ ટિકાવ, આનંદ પ્રભુતા પણ ટિકાવ,
જીવતર શક્તિ, જીવવું જીવવું, ટકવું ટકવું, એવો ગુણ પણ ટકાવ. બરાબર. સમજાય છે કાંઈ? ગુરુદેવ. એ વિશેષણ રૂપ है, પરંતુ ન ઉપજે નવીન છે. આ ભગવાન આત્મામાં ગુણો જે શક્તિ છે, એ શક્તિ કઈ ઉપજે અને શક્તિ કઈ નાશ થાય એમ હોતું નથી. એની વર્તમાન અવસ્થા પલટે, પર્યાય ઉપજે ને વિનશે થાય. ગુણ તો એવા ને એવા એક રૂપ સદ્રશ અનાદિ અનંત છે. કો સમજાણું કાંઈ? જીવદ્રવ્ય કે પહેલા વંશે અગલા ઉપજે એનું નામ ક્રમ પર્યાય કહેવાય, અને અક્રમ એક હારી અનંતા ગુણો તેને વિશેષણ રૂપ કહેવાય. એ ઉપજે વિનશે નહીં. એ વિવર્તી અંશરૂપ ભેદ પદ્ધતિ છે. વસ્તુમાં એ અનંત ગુણરૂપ ભેદ અને અનંતી પર્યાય રૂપ ભેદ છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. એક રૂપ વસ્તુ છે, એમાં ગુણનો ભેદ પડ્યો ને અને પર્યાયનો ભેદ પડ્યો. એક રૂપ આત્મા ભગવાન વસ્તુ એમાં ગુણનો ભેદ, સાથે રહેનારી શક્તિઓ એ એકમાં ભેદ પડ્યો, ગુણ ભેદ, અને અવસ્થાનું પલટવું એ અવસ્થા ભેદ. એ બે અંશરૂપ ભેદ પદ્ધતિ, બે અંશરૂપ ભેદની રીત उससे प्रवत रहा है. એ રીતે ભગવાન આત્મા પ્રવૃત્તિ રહ્યો છે. બરાબર. સમજાણું કાંઈ? ગુરુદેવ. ભગવાન આત્મા વસ્તુ દ્રવ્ય કેવું છે? દ્રવ્ય એમ કીધું ને, કેવો છે પદાર્થ? કે એક પહેલી ઉપજે, પહેલી વિણસે ને પછી ઉપજે, એવી પર્યાયમાં વર્તી રહ્યો છે. અને અનંતા ગુણો એક હારે છે, એ રીતે વર્તી રહ્યો. એ પરમાં વર્તી રહ્યો નથી. પોતાના ગુણને પર્યાયમાં, વિશેષણ રૂપ ગુણને ક્રમરૂપ પર્યાયમાં આત્મા પ્રવૃત્તિ વર્તી રહ્યો છે. એને મૂકીને એક અંશ પણ શરીરની પર્યાયમાં, ધંધાની પર્યાયમાં, ખાવા પીવાની પર્યાયમાં અંશ માત્ર પણ પ્રવૃત્તિ રહ્યો નથી. પ્રવૃત્તિ રહ્યો નથી. બરાબર. ધ્યાન બીજું હતું ને, જયારે આમ થઈ જાય ત્યાં બીજું થઈ જાય તો. ઓ સમજાણું કાંઈ? બરાબર. હા હા હા. विवत रहा है चित्रम परम अचंबा जिसमें ऐसा है. શું કે છે? ઓહો, વસ્તુ એક, અભેદ, એમાં અનંતા ગુણોનો ભેદ અને અનંતી પર્યાયનો ઉપજુગોનો ભેદ, પ્રવૃત્તિ રહ્યો અચંબો છે વસ્તુનો. चित्रम व्याख्या करी. परम अचंबा जिसमें ऐसा है, भगवान आत्मा અનંતા એક સાથે ગુણો રહ્યા એ અચંબો છે. અને એક સાથે પર્યાય અનંતી પહેલી ઉપજી જાય ને નવી, એ વસ્તુનું સ્વરૂપ અચંબા આશ્રિતા છે. સમજાણું કાંઈ? એ પરને લઈને નહીં. સમજાય છે આમાં? આ સંભળાય છે માટે જ્ઞાનની પર્યાય ઉપજે છે કે ના, એમ કે છે. શું એમાં કહ્યું? ભગવાન આત્મા પોતાના અનંત ગુણમાં અનંતી પર્યાય ઉપજાવી સમાવર્તી રહ્યો છે. એ પરની અવસ્થાને લઈને વર્તી રહ્યો છે એમ નથી. તેમ પરની અવસ્થામાં વર્તી રહ્યો છે એમ નથી. ક્ષણે ક્ષણે આ તો ભેદ જ્ઞાનની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? બરાબર છે? હા હા. પ્રવત્રિયા પરમ અચંબા જીસને, એટલે શું? વસ્તુ એક ને અનંત અનંત ગુણ, એટલા ગુણો કે એને તો સાંભળ્યા નથી. કેટલા ગુણોની સંખ્યા કે આકાશના પ્રદેશ જેનું માપ નથી. આકાશ છે ને, આકાશ ખાલી. આકાશમાં કહેવાય એવો જ્યાં કાવન વાદળા જેવું દેખી આકાશ નથી. આકાશ તો અરૂપી સર્વવ્યાપક છે. આમ બધે
આખે લોકમાં અને ખાલી ભાગ, આ લોક છે 14 બ્રહ્માંડ, 14 દ્રવ્ય વાળું, અને એ સિવાય ખાલી 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 જેને અલોક કહે છે, એ ખાલી આકાશ છે. એ આકાશ ક્યાં સુધી છે, પછી ક્યારે નહીં હોય? હે, અનંત. આકાશ ક્યાં અસ્થિપણાની હરિયાતીનો અભાવ છે આકાશનો? ચારે બાજુ દશે દિશા અનંત 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 અનંત. એટલા આકાશના એક, એટલામાં અસંખ્ય પ્રદેશ છે, એટલા અંગુરના અસંખ્યમાં અસંખ્ય પ્રદેશ છે. ઘણા છે, હોય ઘણા લાંબા એવા એવા અનંત અનંત પ્રદેશી હમણાં આકાશ ચાલ્યો જાય છે, ખાલી ખાલી ચારે બાજુ. એમ તો માનવું પડશે કે નહીં કે ખાલી પછી શું હોય છે? પાછળ ભીત છે, પછી વાડ છે, તો પછી શું હોય છે? એમ ને એમ અમાપ, જેનું માપ ને એમ આકાશ ચાલ્યો જ ગયો. બાપુ એ ક્ષેત્રનો એવો સ્વભાવ છે કે છે એટલા જે અંશો એના પડે, એટલામાં અસંખ્ય છે, એટલા અંશો બધા પડે આખાના. તેથી અનંત ગુણ એક જીવમાં ગુણ છે. સમજાણું? કાંઈ મોટો ભગવાન પણ એને બેઠો નથી, રાંકો થઈને બેઠો છે. બીડી વિના હાલે નહીં, બાયડી વિના હાલે નહીં, તમાકુ વિના હાલે નહીં. જયારે કે પીતામાં ને એવું મગજ થઈ ગયું. હોશિયાર માણસ છે હો, હા, પણ કોણ જાણે હાય હાય શું છે? પણ ક્યાં તારામાં એ હતું તે વયું ગયું છે. કોના કર્મના જોર? ધૂળમાં એ તો એને કરી ચીજ હતી. તારી પાસે હતી જ કીધી, તારી પાસે હતી શું? આ મારા એ મમતા. તારી પાસે હતું શું? આ મારા એ મમતા. એ ચીજ તારી પાસે નહોતી, તારામાં નહોતી, તારી હયાતીમાં નહોતી, એની હયાતીમાં તું નહોતો, એની હયાતીમાં ઈ છે. હા ગાંડા થઈ જજમે, સાચી વાત થઈ ગયા. મૂર્ખો છે કે છે ગાંડો થાય એમ કે સાહેબ. તારામાં એ નહોતું ને તારામાં છે એ કોઈ દી ક્યાંય ગયો એનો તું મરી ગયો હું થઈ ગયો બેગમાં. કારણ કે તું પડ્યું છે કઈ જાય હું કોઈ દી અહીં આવે એવું નથી. અનંત ગુણ કોઈ દી બાદ જાય એવા ભાન કેવી છે એને કાંઈ. હા હા સમજાણું? કાંઈ ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ પરમેશ્વર અર્ધલોકના ઇન્દ્રો સ્વામી પાસે આ વાત કરતા હતા. સમજાય છે? કાંઈ ને ગણધર ચાર જ્ઞાનના ધણી, જેને 14 પૂર્વ ને 12 અંગની રચના કરવાની અંતર્મૂર્તમાં તાકાત, એની પાસે ભગવાનની વાણી આમ નીકળતી, અરે આત્મા તારાના અનંતા ગુણોથી ભરેલું તત્વ છો ને ભાઈ, એમાં તું વર્તી રહ્યો છે ને તું ક્યાં વર્તે બીજે? શું કીધું? परम उसमें पर्वत रहा है, परम चंबा जिसमें ऐसा है. हाँ हाँ સમજાણું? કાંઈ તારો એક ગુણ ઓછો થયો નથી, અને એ ગુણની વર્તમાન અવસ્થા આત્મા છે એમ નક્કી કરતા વર્તમાન નિર્મળ અવસ્થામાં કાંઈ ઓછું થતું. समझाणु कांई? भावार्थ इस प्रकार है कि क्रमवर्ती पर्याय अकर्मवर्ती गुण, इस प्रकार गुण पर्याय में जी वस्तु लो सरवाळो कर्यो. भगवान आत्मा एनी अनंती अवस्थाओ शक्तिनी गुणनी अनंती अवस्था पहली हती એ બીજે ક્ષણે જાય ને બીજી થાય, અને અનંતા ગુણો એ ક્રમ અને અક્રમ ગુણનું સ્વરૂપ તે આત્મા છે. એને જીવ વસ્તુ કહેવામાં, એને જીવ વસ્તુ કહેવામાં આવે છે. હું બીજે હોય ની સર્વની સિવાય
બીજા બધા વાતું કરતા કામ કરો ઠીકણું કોઈ નથી કરતા હતા. સમજાય છે? જી હા. વિકલ્પ જોડી દો. શું જોડે પણ છે હું ઈ હે છોડી દો. શું પણ છે તે છોડી દેવું. એમાં છે શું ઈ કે છે. અસ્થિ શું છે કે જેમાંથી રાગ છૂટી જાય તો નાસી થઈ. અસ્થિ જીવ દ્રવ્ય એવો છે કે વિશેષણ રૂપ અનંત ગુણો છે, અનંત અનંત, અને એક સમયની અવસ્થા નિર્મળ ક્રમે ઉપજે એમાં એ આત્મા વર્તી રહ્યો છે. એ એનું અસ્થિપણું છે. બરાબર. એવું અસ્થિપણું નક્કી કરતા એ સ્વભાવ પર દ્રષ્ટિ જતા એને વિકલ્પ ને રાગનો અભાવ થઈ જાય. આમ થઈ જાય છે. આમ કદાચ આ વિકલ્પ છોડે, હું છોડે, ધૂળ છોડે. સમજાણું કાંઈ? હા હા હા. આવી જીવ વસ્તુ છે. જોયું? જી હા. ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણ. इस प्रकार गुण पर्याय मय जीव वस्तु છે. મય જોયું, અભેદ કીધું. હાજી. એવા અનંત ગુણો ભગવાન આત્મામાં અને એની અનંતી અવસ્થા મય આત્મદ્રવ્ય છે. હા હા હા. બરાબર. આ એને અંતરમાં અનુભવમાં દ્રષ્ટિમાં લેવો. આ એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. બરાબર. આ એનું નામ ધર્મની શરૂઆત કહેવામાં આવે. હા હા. આવો ધર્મ તે કઈ જાતનો છે? વિતરાગનો ધર્મ આવો છે. જૈન પરમેશ્વરનો બરાબર. જૈનમાં તો ભાઈ એક ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા જો હજી ઓરું રસનું સમજી જાઓ. સાવ કાંઈ ઠાણે માણી ઠાણે અપાણ વસ્ત્રી જાઓ. અપાણ વસ્ત્રી આત્મા વસ્ત્રાયેલો આખો. આત્મા કોને કેવો ભાન કાંઈ સમજાણું કાંઈ? ક્યાં શું ધર્મ કોને થાય? ધર્મ શું હોય છે? ધર્મ ક્યાં થતો હોય છે? ધર્મ કેવી રીતે થતો હોય છે? ધર્મ આ કહીએ છીએ હું કઈ પણ દૂર કરે છો. ભગવાન આત્મા અનંત ગુણમય અને એની વર્તમાન પર્યાયમય છે એવા દ્રવ્યને દૃષ્ટિમાં ન લે ત્યાં સુધી એને રાગનો મિથ્યાત્વનો અભાવ થાય નહીં. અહીં તો આખા પર્યાય છે એટલું છે ને. સમજાણું કાંઈ? और कैसा है કેવો છે ભગવાન આત્મા એટલી જીવ વસ્તુ યો ભાવ ઇત્યાદि અનેક નિજ શક્તિ સુનિર્ભર અપી જ્ઞાન માત્રમયતામ ન જહાતી. કેવો છે ભગવાન? જ્ઞાન માત્ર જીવ વસ્તુ. યો ભાવ જાણવું 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 જાણવું. એકલો સમજનો પિંડ ચૈતન સૂર્ય. ચૈતન સૂર્ય પ્રકાશ, ચૈતન પ્રકાશનો સૂર્ય એવો ભગવાન આત્મા એમ કહેતા છતાં દ્રવગુણ પર્યાય ઇત્યાદિ છે લેકર દેખો ત્યાંથી પડ્યું ને. દ્રવ છે, ગુણ છે, પર્યાય છે, ઇત્યાદિ લેકર અનેક નિશક્તિ. 48 શક્તિનું વ્યાખ્યાન આપણે આવી ગયું છે. પહેલા આવી ગયું છે. આત્મ પ્રસિદ્ધિ નામનું પુસ્તક બહાર પડ્યું છે. ફરીને હમણાં 48 શક્તિનું વર્ણન થયું છે પણ ટેપ રેકોર્ડિંગમાં પડ્યું છે. આ શબ્દ પણ વાત છો પડ્યું છે તો આત્મામાં ની શક્તિઓ બધી એના વાચક શબ્દો પણ જે વ્યાખ્યાન થયા છે તે ટેપ પડ્યા છે બહાર નીકળતા ખરા. બહુ સમજાણું આમાં. 48 શક્તિનું વર્ણન છે. 40-41 વ્યાખ્યાન છે. 48 ના 40-41 વ્યાખ્યાન છે. એ આમાં નથી કીધું. આમાં તો હું પાઠમાં લીધું છે ને. અહીં તો શક્તિ કીધી ને એને ઉકેલી દીધી. કેવું કે ભગવાન આત્મા એક એક પોતાનો આત્મા દ્રવ્યગુણ પર્યાય ઇત્યાદિથી લેકર અસ્તિત્વ હોવાપણાનો એનામાં ગુણ છે. હોવાપણું સત્તા સત 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 નામનો હોવાપણું નામનો ગુણ આત્મામાં છે. એ વિશેષણ છે. એની પર્યાય પણ સતરૂપની અસ્તિત્વની પર્યાય છે. વસ્તુત્વ
પ્રયોજન ભૂત પોતાને સિદ્ધ કરે એવો વસ્તુત્વ નામનો આત્મામાં ગુણ છે. અનાદિ આત્મામાં પોતામાં એ વસ્તુનું વસ્તુપણું પોતામાં ગુણ છે. એ વસ્તુનું વસ્તુપણું પર વસ્તુને લઈને નથી કે ભાઈ અમારી વસ્તુ મારે હાચવી છે. તો તારી વસ્તુ ક્યાં છે? ગબાયડી છોકરા કુટુંબ પૈસા મકાન ધૂળ એ તારી વસ્તુ છે? તે વસ્તુ પણ ત્યાં તું માને છો? વ્યવહાર હું પણ વ્યવહાર માને. મૂંડ વ્યવહાર હતો કીધી કહેવામાં નિમિત્ત તરીકે જાણવામાં આવે. એક આમ બોલાય છે, આમ કહેવાય નિમિત્ત. વસ્તુમાં છે નહીં, વસ્તુપણું તો પોતામાં છે. પોતાનો ગુણ વસ્તુપણાનો, વસ્તુ અનંત ગુણ વસેલા આત્મા છે, એમાં અનંત ગુણ વસેલા છે. એનું પણું ભાવપણું પોતામાં છે. સમજાણું કાંઈ? એ વસ્તુનું હોવાપણાનું પાણું, અનંત ગુણનું વસ્તુનું વસ્તુપણું આત્મામાં છે. એનું વસ્તુપણું આત્મા સિવાય રાગમાં નથી, કર્મમાં નથી, શરીરમાં નથી, બાયડી છોકરા કુટુંબમાં ક્યાંય નથી. સમજાણું કાંઈ? પ્રમેયત્વ એનામાં આત્મામાં બીજાના જ્ઞાનમાં અથવા પોતાના જ્ઞાનમાં પ્રમેયપણે થાય એવો ગુણ છે. પ્રમેયત્વ મેય એટલે માપમાં આવે. જ્ઞેય જ્ઞેય આત્મા પ્રમેય એટલે જ્ઞેય પ્રમેય પ્ર વિશેષ મેય માપમાં આવવું. આત્મા કેવો છે એવો માપમાં આવે એવો પ્રમેય નામનો આત્મામાં ગુણ છે. પ્રમેય સમજાણો? આ પરમેય થાય નહીં હો. પ્રમેય ભગવાન આત્મામાં જેમ જ્ઞાન અનાદિ અનંત છે, એમ પ્રમેય નામનો ગુણ શક્તિ અનાદિ અનંત છે. કે જે પ્રમેય જે પોતાના જ્ઞાનમાં આ કેવડો છે, માપ જ્ઞાનમાં આવી જાય એવો એકાનો ગુણ છે. આત્મા દ્રવગુણ પર્યાયમય કેવડો છે એવું જ્ઞાનમાં જ્ઞાન પ્રમાણ છે. અને એમાં જ્ઞાનની હારે પ્રમેય ગુણ બીજો છે. એ પ્રમેયને લઈને જ્ઞાનમાં આખો આત્મા કેવડો જ્ઞાનમાં આવી જાય. સમજાય છે કાંઈ? એ આત્મા પોતાના જ્ઞાનમાં આખો મપાઈ જાય એવો એનામાં ગુણ છે. માપનારો ગુણ છે ને મપાવા યોગ છે પણ એવો ગુણ છે. માપનું હોય ને કાટલા આદિ, તો દાણા આદિ મપાય કે નહીં? આકાશ આદિ મપાતા છે. એટલે મપાવા યોગ વસ્તુ છે ને માપનાર તોલા કાટલા છે. એમ આત્મા પોતે પોતાના જ્ઞાનમાં માપવા લાયક છે ને મપાવા લાયક છે. અરે અરે હા ભાઈ વાત. પોતે પોતાનું જ્ઞાનથી પ્રમાણ કરે ને પોતે પોતાનું પ્રમેય થઈને પોતે પ્રમાણમાં આખો આવડો તેમ જાણી શકે. સમજાય છે કાંઈ? એ દરેક ગુણની પર્યાય છે. તો અત્યારે ગુણ વર્ણવા છે ને, પણ ગુણનો નક્કી કરનાર, ગુણીનો આ ગુણ છે એમ નક્કી કરનાર, ગુણી ઉપર દ્રષ્ટિ જતા એ દરેક ગુણની વર્તમાન પર્યાયમાં કાર્ય થયા વિના રહે નહીં. આ ગુણ છે આત્મામાં, એમ ગુણીનો આ ગુણ છે, એમ ગુણી ઉપર દ્રષ્ટિ જ્ઞાન વસ્તુ પર જતા એ પ્રમેયત્વ ગુણનું પર્યાયમાં કાર્ય થયા વિના રહે નહીં. હું કે છે મારી આ વાત કહેવાય એ વસ્તુની છે સ્થિતિ એવી વાત કહેવાય છે. અલૌકિક વાત છે. ત્યાં કોઈ દી સાંભળ્યું નથી, દરકારી કરી નથી. માથા ફોડીને મરી ગયો, હેરાન મજૂરીઓ કરી કરીને. એમ છે કે નહીં? મજૂરીઓ કરી અજ્ઞાનીઓ. તેની રાગદ્વેષની, પરની નહીં, બાયડી છોકરા તો નહીં, શરીરની નહીં, ચોલા બાલા ઉપાડ્યા નહીં. એને મજૂરી રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, બસ આની મજૂરી કરી છે.
આ સિવાય એની અનંત કાળમાં કઈ કર્યો? આ કર્મો હોય તો આ કર તો તારા કાર્ય સિદ્ધ થાય કે છે. સમજાય છે કાંઈ? પ્રમેત્વ નામનો ભગવાન આત્મા પ્રમેત્વપણું, અગુરુ લઘુત્વપણું, જેટલા ગુણ છે એટલા પોતાની પર્યાય ને એટલામાં રહી શકે. ઓછા વત્તા થાય નહીં, હીણા થાય ને ઓછા થાય ને એવો એક ગુણ છે એનામાં. અનાદિ અનંત ગુણ છે એ સૂક્ષ્મત્વ. સૂક્ષ્મ છે ને જીવનું ગુણ સૂક્ષ્મ છે ને, ઇન્દ્રિયગ્રાહી છે આત્મા. એ સૂક્ષ્મ તો એનો ગુણ છે, અતિન્દ્રિયગ્રાહી છે. એવો જ એનો ગુણ છે. જ્ઞાન અતિન્દ્રિય એનાથી ગ્રાહી થાય એવો સૂક્ષ્મ ગુણ એનામાં છે. કે માણસ કે બહુ સૂક્ષ્મ વાતું, પણ બાપા સૂક્ષ્મ તો તારો ગુણ છે. વાત બહુ ઝીણી છે હો, એટલે બહુ સૂક્ષ્મ. પણ સૂક્ષ્મ તો તારો ગુણ છે. પછી સૂક્ષ્મ ગુણોનો ગુણો ને એની વાત હોય કે નહીં? હા, મોટા માથા, મારા માથા હાડકા એને તો હવે માટી ધૂળ છે. જગતના માટીના ઢેલા ઢેફા ભેગા થયા હતા. આ ક્યાં આત્મા હતો? વાણી ક્યાં આત્મા હતી? જડ છે, માટી ધૂળ છે. અંદર કર્મ માટી ધૂળ છે, તેજસ્કારની ધૂળ માટી છે. ભગવાન આત્મા તો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એનો ગુણ છે અનાદિનો. સમજાય છે? એવા એવા આનંદ ગુણો પડ્યા છે. એવા ગુણને વિશેષણ કહીને અક્રમ છે, પર્યાય ક્રમ, એ ત્રણેયનું એક રૂપ તેને આત્મા. એવો આત્મા એને અનુભવમાં નક્કી કરવો તારે એને સમ્યક દર્શન. હા, એ વિશેષ કે આ સાદવાદ અધિકારનો ઉપસંહાર છે. 264 છે. સાત સાધક નામ આપ્યું છે, પણ શરૂઆત છે એની ઉપર સાત સાધક. અહીં સુધી આવ્યું છું. યભાવ जीव ज्ञान मात्र जीव वस्तु द्रव्य गुण पर्याय इत्यादि से लेकर શું કે છે? આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું છતાં એમાં એના દ્રવ્યગુણ પર્યાય ઇત્યાદિ લઈને દ્રવ્ય વસ્તુ છે જ્ઞાન સ્વરૂપ, ગુણે અનંત ગુણ છે, પર્યાયમાં પણ કાળક્રમે અનેક અવસ્થા થાય છે. એવા દ્રવ્યગુણ પર્યાય સહિત વસ્તુ છે. એમાં અસ્તિત્વ નામનો ગુણ છે અનાદિ. ભલે જ્ઞાન માત્ર કહ્યું પણ હોવાપણા નામનો પણ એમાં ગુણ છે. વસ્તુત્વ નામનો ગુણ છે. પ્રમેયત્વ નામનો ગુણ છે. પોતાના જ્ઞાનમાં અથવા બીજાના જ્ઞાનમાં જણાવવું એવો એનામાં એક પ્રમેયત્વ ગુણ છે આત્મામાં. જ્ઞાન માત્ર કહેતા અનેક ધર્મોનો એમાં નિષેધ થઈ જતો નથી. પરનો એમાં નિષેધ થઈ જાય છે, પર વસ્તુ એનો નથી. અગુરુ લઘુત્વ, આ ભગવાન આત્મા અગુરુ લઘુ જેટલા ગુણોને પર્યાય છે એમાં કઈ ઉત્સાહ વધતું થાય નહીં. સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું એનામાં ગુણ છે. જ્ઞાન સ્વરૂપ છે એમ સૂક્ષ્મપણું પણ એનામાં અહીં કાલે આવ્યું છે. કર્તૃત્વ, આત્મામાં પોતાના અનંત ગુણની નિર્મળ પર્યાયને કરે એવો એનામાં ગુણ છે. સમજાય છે કાંઈ? જોવામાં કરતું જ લીધું. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પદાર્થ, એમાં જેમ જ્ઞાન ગુણ છે, ગુણ છે, ત્રિકા યુગપત. યુગપત એટલે બધી શક્તિઓ એક સાથે છે. એમાં એક કર્તા નામનો પણ ગુણ છે.
એ કર્તા ગુણ અનંતા ગુણની વર્તમાન પર્યાયને કરે એવો એનામાં ગુણ છે. એની પર્યાય રાગથી થાય કે નિમિત્તથી થાય એવું છે નહીં. સમજાણું કાંઈ? એનો એ ગુણ છે ને ગુણનો ગુણ કર્તૃત્વ નામનો ગુણ છે. એનો ગુણ કે પોતાના અનેક ગુણની પર્યાયનું રચવું કરવું એ એનો ગુણ છે. એ આત્માને અંદર નિમિત્ત આવે તો ત્યાં નિર્મળ પર્યાયનું કાર્ય થાય એવો ગુણ નથી. તેમ રાજાદીના પરિણામ પુણ્ય પાપના છે તો ત્યાં મોક્ષના માર્ગની અહીં તો નિર્મળ પર્યાયની જ વાત છે. એને જ આત્મા કહે છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એમાં કર્તૃત્વ નામનો ગુણ છે કે જે અનંત ગુણની વર્તમાન નિર્મળ અવસ્થાને કરતાપણે કરે છે. એમાં પુણ્ય પાપના વિકલ્પ હોય તો એ કરતા થઈને ત્યાં સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયને કરે એવો એનામાં ગુણ નથી. સમજાણું કાંઈ? ઝીણું બહુ ઝીણું મળે ભાઈ. આ બધા હલવી દેશે ને તેથી અરે ભાઈ પ્રભુ તું તારો સ્વતંત્ર પદાર્થ છે ને ભાઈ. અનંત અનંત ગુણથી ભરેલો પદાર્થ છે કે છે અનંત. એના અનંત ગણના રૂપ કે છે ને. અનંત ગણના રૂપ ગુણો. આમ અનંત કાળ રૂપ એમ નહીં. અનંત કાળ તો રે એ કાળકૃત તો એમાં અનંત ગુણની કાળકૃત ક્રમે ક્રમે પર્યાય થાય એ તો કાળકૃત ક્રમે ક્રમે પણ એની યુગપત એક સાથે અનંતા ગુણ છે. આમ અનંત કાળ રે માટે અનંતા એમ નહીં. બરાબર. સમજાણું કાંઈ? એવું છે ને. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 264માં કળશનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો છે. એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.